પ્રાર્થના વડે પરમાત્મા સાથે વાર્તાલાપનો વ્યવહાર છે. તો પ્રાત સમરણ 5 દેવની પ્રાર્થના કરવી જરૂરી છે. તો પહેલાં સમરું ગણપતિ દેવ કે જે વિધન દેજો કાપી. જો આપણે ગણપતિની પહેલી પ્રાર્થના કરીએ તો આપણા બધાએ વિધન કપાઈ જાય. બીજી પ્રાર્થના સમરું શારદા માતાને કે મારી વાણી નિર્મળ એટલે શુદ્ધ બનાવી દો. ત્રીજી દેવ સમરું ગુરુદેવને કે પરમાત્માના દર્શન કરાવીને પાપથી છોડાવી દે. ચોથા દેવ સમરું માતા પિતાને કે સદબુદ્ધિ બહુ આપી છે. અને પાંચમા સમરું પરમાત્માને કે મને મનુષ્ય શરીર આપ્યું છે. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ્મ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પદવદન કરું ગુરુદેવનું જે સકળ ગુણ ચતુર સુજાણ. પુરાણ બ્રહ્મ દ્રષ્ટિ કરી અચળ પુરુષ પુરાણ. પૂજન કરું ગુરુપદનું જેથી 14 લોક પૂજાય. શેષ બ્રહ્માજી શક્તિ મળી ગુણ ગુરુજીના ગાય. કૃપા હોય જો ગુરુદેવની તો ટળે 84 ના તાપ. જન્મ મરણની આપદા છૂટે આપો આપ. તો ભાઈઓ ગુરુ મુખ્ય 4 છે. એક બ્રહ્માજી, બીજા વિષ્ણુજી, ત્રીજા મહેશ્વરજી અને ચોથા નિરાકાર પરબ્રહ્મ પરમપિતા પરમાત્મા. તે પહેલાં ત્રણેય વડેનું કર્મે કર્મ જ્ઞાન મેળવી તે સર્વે જ્ઞાન જાણી જીવનમાં ઉતારી છેલ્લે નિરાકાર પરબ્રહ્મને શરણે જવાથી સર્વે પાપ છૂટે છે અને